વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સુરેખા સમતામાં દ્વિચલ સુરેખ સમીકરણના આલેખોની ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે મેં તમને 4-5 દાખલા ગણાયા. આજે અંદર દાખલો ઉમેરી અને પછી મિક્સ દાખલા શરૂ કરીએ આપણે. તો ગઈકાલે આપણે પહેલો દાખલો લખ્યો કે એક્સનો વાયનો સહગુણક અને અચળ પદ 0 ના હોય. પછી આપણે દાખલો લખ્યો એક્સ બરાબર અચળ અને વાય બરાબર અચળ, એ ટાઈપના દાખલા ગણ્યા છે. હજુ એવા 1-2 દાખલાનું રિવિઝન કરું, પછી એક છેલ્લો મુદ્દો શીખવાડું. જુઓ તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા તમારા સમીકરણમાં એક્સ જ છે ને, ચલ એક્સ, એટલે એ અસમતા છે એને એક્સના સંદર્ભમાં દર્શાવી દો. એટલે મિત્રો અહીંયા રેખા શું બની? એક્સ બરાબર અચળ. તો એક્સ બરાબર અચળ એ કેવી રેખા છે મિત્રો? તો એ શિરોલંબ રેખા છે. યાદ કરજો, એક્સ બરાબર અચળ શિરોલંબ, વાય બરાબર અચળ સમક્ષિતિજ. પેલા 4 મુદ્દા તૈયાર કરજો મિત્રો, મેં તમને લખાયા છે. એક્સ બરાબર અચળ તો ઊભી રેખા, વાય બરાબર અચળ તો આડી રેખા, પછી એક્સનો વાયનો અને અચળ એક્સ વાયનો સહગુણક અને અચળ પદ 0 ના હોય તો વિકલ્પ ચોથો, એક્સ 0 લઈને વાય શોધો, વાય 0 લઈને એક્સ શોધો. 2 બિંદુ મળે, એ 2 બિંદુમાંથી પસાર થતી રેખા દોરો. તો અહીંયા મિત્રો આ રેખા કેવી થઈ? શિરોલંબ રેખા. તો શિરોલંબ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? એક્સ આપેલો છે, વાય 0 એટલે 2 0 માંથી પસાર થાય અને શિરોલંબ રેખા એક્સ અક્ષને લંબ હોય. તમારી રકમમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે, એટલે ઇક્વલ ટુ હોવાથી રેખા એક ઘાટી લીટી વડે દોરવામાં આવે છે. જો અહીંયા ઇક્વલ ટુ ના હોય તો તૂટક લીટી વડે દોરવામાં આવે છે. પછી જે તમારી રેખા છે એ રેખા ઉપર ના હોય એવું બિંદુ, એટલે જુઓ મિત્રો, એક્સ બરાબર અચળ તોય ઉગમ બિંદુ લેવાનું, વાય બરાબર અચળ તોય ઉગમ બિંદુ લેવાનું, એક્સનો વાયનો સહગુણક 0 ના હોય, અચળ પદ 0 ના હોય તોય ઉગમ બિંદુ લઈએ અને એ ઉગમ બિંદુને અસમતા મૂકો. આમાં મૂકો તોય ચાલે, આમાં મૂકો તોય ચાલે. એ મૂકો એટલે પરિણામ સત્ય આવે છે કે અસત્ય એ જોવાનું. જો પરિણામ સત્ય આવે તો ઉગમ બિંદુ તરફનો ભાગ આવે અને પરિણામ અસત્ય આવે તો ઉગમ બિંદુની સામેનો રેખાનો ભાગ એ આપણો માગીલો ઉકેલ થાય મિત્રો. તો હવે આપણી રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? 2 0, અને એક્સ અક્ષને કેવી છે? લંબ. તો આ ઉગમ બિંદુ, આ 1 અને આ 2, તો આ આપણું બિંદુ 2 0. તો આ જે મિત્રો આપણને રેખા મળી એ એક્સ બરાબર 2 રેખા મળી. રેખા ઘાટી લીટી વડે તો દોરવાની છે. હવે બિંદુની, જો મિત્રો આ રેખા ઉપર ના હોવું જોઈએ એવું બિંદુ લેવાનું. ધારો કે એક્સ બરાબર 0 રેખા હોત તો એક્સ બરાબર 0 અહીંયા આવે તો પછી ઉગમ બિંદુ આપણે લઈ શકીએ નહીં, હોય દાખલો આપણે ગણીએ. તો હવે શું કીધું? બિંદુની સામેનો એટલે વિરુદ્ધ સાઈડનો. તો આ જે છે મિત્રો એ આપણો શું બની ગયો? માગેલો ઉકેલ. તો ગઈકાલે આવો એક દાખલો ગણ્યો છે, તમે ધ્યાનથી આખો દાખલો સમજીને લખી નાખો. ચલો મિત્રો, હવે જો મિત્રો બીજો દાખલો લઈએ કે અહીં રેખા y બરાબર 2 એ y બરાબર અચળ. તો અચળ એ મિત્રો કેવી રેખા છે? સમક્ષિતિજ રેખા છે મિત્રો. તો આપણી સમક્ષિતિજ રેખા છે એ y આપેલો છે એટલે x 0 લઈ લો. તો બિંદુ 0 2 માંથી પસાર થાય અને મિત્રો જો x બરાબર અચળ તો x અક્ષને લંબ,
અને y બરાબર અચળ તો y અક્ષને લંબ, એટલે એક તો ક્લિયર થઈ ગયું. પછી દાખલાની રકમમાં લેસ ધેન જ છે એટલે રેખા એ તૂટક લીટી વડે દોરવામાં આવે છે. હવે મિત્રો આપણી રેખા પર ન હોય એવું બિંદુ લઈ લો 0 0, અને એ 0 0 ને આપણી અસમતામાં મૂકો તો 0 લેસ ધેન 2 એ કેવા થયા મિત્રો? સત્ય. 0 કરતા 2 કેવા? મોટા છે. એનો મતલબ ઉગમ બિંદુની તરફનો રેખાનો ભાગ એ આપણો શું બનશે? માગેલો ઉકેલ. તો મિત્રો જો 0 2 અહીંયા આવશે તો આ આપણું બિંદુ 0 2. હવે 0 2 માંથી રેખા પસાર થાય છે અને y અક્ષને કેવા છે? લંબ. તો આ આપણી રેખા થઈ y બરાબર 2. રેખા કઈ રીતે દર્શાવવાની છે? તૂટક લીટી વડે. હવે મિત્રો અસમતા સત્ય છે એટલે ઉગમ બિંદુની તરફનો, એટલે આ ભાગ. તો મિત્રો બરાબર સમજી અને આ પણ એક ટૂંકો દાખલો લખી નાખો. એટલે ગઈકાલે લખ્યો તો આજે ફરી લખ્યો. એટલે x અચળ, y અચળ, x નો સહગુણક, y નો સહગુણક અને અચળ પદ 0 ના હોય એવા 3 પ્રકારના દાખલા અહીંયા પૂરા. તો સમજી અને ચલો ઝડપથી લખી નાખો મિત્રો. તો હવે જુઓ મિત્રો, પહેલું આપણે લખ્યું સ્વાધ્યાય 6.1. તો મિત્રો સ્વાધ્યાય 6.1 માં એક ચલ જ હતો અને એક ચલવાળું સુરેખ સમીકરણ હતું. એટલે એનો ઉકેલ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યો. પછી આપણું સ્વાધ્યાય 6.2 એ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે એનો આલેખ આપણે યામ સમતલમાં દર્શાવવો પડે. હવે યામ સમતલમાં મિત્રો આલેખની વાત આવે તો 4 પ્રકારના આલેખ આવે. એક x બરાબર અચળ, બીજો y બરાબર અચળ, ત્રીજો x નો y નો સહગુણક અને અચળ પદ 0 ના હોય, અને ચોથું અચળ પદ 0 હોય. 3 ભાગની ચર્ચા કરી છે. હવે મિત્રો આપણે મિક્સમાં દાખલા લખીએ એટલે ચોથો ભાગ આવી જાય અને આ દાખલા મિત્રો તમને આવડી જાય તો 12માનું સુરેખ આયોજન ખૂબ સહેલું થઈ જશે. આ ધ્યાન રાખજો મિત્રો. તો હવે ખૂબ ધ્યાનથી જુઓ મિત્રો, એક એક દાખલો ગણવાનો કે x પ્લસ વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4, એટલે આપણે રેખા લીધી, અસમતા કાઢી નાખો એ રેખા. એટલે જુઓ x નો સહગુણક 0 નથી, y નો સહગુણક 0 નથી, અચળ પદ 0 નથી, એટલે આપણો ભાગ નંબર 4, વિકલ્પ નંબર 4. x 0 લો અને y શોધો તો x 0 લો તો y બરાબર 4 મળે, અને y 0 મૂકો તો x બરાબર 4 મળે. તો બિંદુ x y ની રીતે લખાય. એટલે એક બિંદુ મળ્યું તમને 0 4 અને બીજું બિંદુ મળ્યું તમને 4 0. હવે આપણી રેખા છે એ 0 4 અને બિંદુ 4 0 માંથી પસાર થાય. તો હવે જુઓ મિત્રો, આ આપણું ઉગમ બિંદુ. તો 1 2 3 4, 1 2 3 4.
હવે મિત્રો તમે જાણો છો કે રકમની અંદર ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે તમારો આલેખ છે એ ઘાટી લીટી વડે દર્શાવાશે ને મિત્રો. ઘાટી રેખા વડે દર્શાવો ઇક્વલ ટુ છે એટલા માટે. ઇક્વલ ટુ ના હોય તો તૂટક રેખા દોરત. હવે આપણી જે રેખા દોરી એ રેખા ઉપર ના હોવું જોઈએ, તો એ રેખા ઉપર ના હોય એવું બિંદુ શું લીધું? ઉગમ બિંદુ. અને એ ઉગમ બિંદુને આપણી અસમતામાં મૂકો. x પ્લસ વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4, તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ આવું લખાય. તો મિત્રો 4 કરતા 0 મોટા હોય ના, તો આ પરિણામ કેવું થયું? ખોટું. એનો મતલબ તમારો આલેખ કયો? ઉગમ બિંદુથી સામેનો ભાગ. એટલે ઉગમ બિંદુની સામેનો રેખાનો ભાગ એ આપણો માગેલો ઉકેલ બને એટલા રહ્યો મિત્રો. જોતા રહેજો, ધ્યાન રાખજો. તમે હાલ અલગ અલગ આલેખ દોરો, પછી મિત્રો આપણે ભેગો આલેખ દોરીએ. અને પરીક્ષામાં પછી હું કહું ને એ રીતે તમારે એટલો ભાગ જ દોરવાનો, બંને અલગ અલગ આલેખ નહીં દોરવાના મિત્રો. હાલ આપણે અલગ અલગ દોરીએ. ચલો આ પહેલો ભાગ તમે કમ્પ્લીટ લખી નાખો. ચલો મિત્રો આટલો ભાગ તમે લખી નાખો. હવે જોજો મિત્રો, હવે આપણે બીજા નંબરની રેખા લઈએ છીએ. જોજો, ધ્યાનથી સમજતા રહેજો મિત્રો. હવે બીજા નંબરની રેખા લખીએ તો અહીંયા આપણે લખીએ કે અહીં અચળ પદ શૂન્ય હોવાથી રેખા 2x માઇનસ વાય બરાબર 0 એ ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થાય છે. મિત્રો જોજો, હવે ભાગ નંબર 3 છેલ્લો ભાગ આવ્યો. x અચળ, y અચળ અને ચોથો ભાગ પૂરો. હવે ત્રીજો ભાગ આવ્યો કે અચળ પદ અહીંયા નથી મિત્રો. જોજો, x નો અને y નો સહગુણક નોટ ઇક્વલ ટુ 0 છે, પણ અચળ પદ કેવું છે? 0. અને મિત્રો અચળ પદ 0 હોય તો આપણું લખાણ શું? અચળ પદ 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. ચલો એક વાત ક્લિયર. હવે મિત્રો તમને એક બિંદુ મળ્યું, પણ બીજું બિંદુ આપણે શોધવું તો પડશે. કોઈ કે x0 લો અને y શોધો, y0 લો અને x શોધો, તો મિત્રો એ તો અહીંયા કામમાં ના આવે. જો કેમ? એ આમાં આવી ગયું. જો મિત્રો x બરાબર 0 ને આમાં મૂકજો મિત્રો. માં મૂકતો y શું મળે? 0. જોજો મિત્રો, આ ધ્યાન રાખજો. y બરાબર 0 ને આની અંદર મૂકો મિત્રો, તો x શું મળે? 0 મળે. તો અહીંયા તમને બિંદુ કયું મળ્યું? 0, 0. અહીંયા પણ તમને બિંદુ કયું મળ્યું? 0, 0. એટલે અહીંયા તમને બે બિંદુ નહીં મળે, એક જ મળશે. અને અહીંયા ઓલરેડી લખી નાખ્યું છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, અચળ પદ 0 હોય એટલે દાખલો ગણવાની મેથડ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. અચળ પદ 0 હોય એટલે દાખલો ધ્યાનથી સમજવાનો. 4 જ દાખલા તૈયાર કરો. x અચળ, y અચળ, અચળ પદ 0, અચળ પદ 0 ના હોય, આવા 4 પેટાય ભાગ. તો હવે મિત્રો અચળ પદ 0 હોય એટલે દાખલાનો પહેલો મુદ્દો તો ક્લિયર થઈ ગયો. હવે તમારે શું કરવાનું મિત્રો? x ની કોઈ પણ એક કિંમત લઈ લો, કોઈ પણ એક કિંમત. એટલે આપણે એક જ લેવાનું રાખો કે અહીં x બરાબર 1 ને રેખા માં મૂકતો y બરાબર 2 મળે છે. બસ આ એક જ વસ્તુ મિત્રો. અચળ પદ 0 હોય એટલે તમારે x બરાબર 1 લઈ અને y શોધી કાઢવાના. તો હવે આપણે લખીએ કે અહીં રેખા
2x માઇનસ વાય બરાબર 0 એ એક બિંદુ છે 0 0 અને બીજું બિંદુ છે 1 2 માંથી પસાર થાય છે. એટલે જો મિત્રો ખૂબ ધ્યાનથી જોતા રહો. અચળ પદ 0 ના હોય તો બે બિંદુ શોધવાની રીત શું? x0 લઈને y શોધો, y0 લઈને x શોધો. જો તો આ બસ આટલું જ ક્લિયર કરવાનું છે. અને અચળ પદ 0 હોય ત્યારે બે બિંદુ કઈ રીતે શોધવાના? તો અચળ પદ 0 હોય એટલે એક ઉગમ બિંદુ તો ખરું જ. પછી અહીંયા કોઈ ફિક્સ નથી મિત્રો, તમારી મરજી. અહીંયા x બરાબર 1 લો અને y શોધી કાઢો. એટલે x બરાબર 1 લઈને y શોધો એટલે એક બિંદુ અહીંયા મળ્યું 1 2, એક બિંદુ અહીંયા મળ્યું 0 0. એટલે તમને બે બિંદુ મળી ગયા. હવે આપણું લખાણ ચાલુ મિત્રો. જો અહીં દાખલાની રકમમાં લેસ ધેન હોવાથી રેખા એ તૂટક લીટી વડે દર્શાવવામાં દોરવામાં આવે છે. જે લખો એ અહીં રેખા પર ન હોય તેવા બિંદુ માટે અસમતા હવે તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો કે 2x માઇનસ વાય પર ન હોય એવું બિંદુ લેવાનું છે. તો અચળ પદ 0 હોય એટલે ઉગમ બિંદુ અહીંયા તમે ના લઈ શકો મિત્રો. x બરાબર અચળ હોય ઉગમ બિંદુ લેવાય, y બરાબર અચળ હોય ઉગમ બિંદુ લેવાય. અચળ પદ 0 ના હોય ઉગમ બિંદુ લેવાય, પણ અચળ પદ 0 હોય એટલે રેખા ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો ઉગમ બિંદુ એ કયો જતું રહ્યું? રેખા ઉપર. અને ઉગમ બિંદુ રેખા ઉપર હોય તો અહીંયા બિંદુ કેવું લેવાનું છે? રેખા પર ના હોય તો એવું બિંદુ કયું લેવું એ આપણે લઈએ. તો આટલું તમે લખાણ લખી નાખો મિત્રો. અને હું અહીંયા પહેલા આલેખ દોરું, તમે જુઓ. હવે જો મિત્રો તમારું એક બિંદુ તો ઓલરેડી 0 0 છે, પણ બીજું બિંદુ કયું છે? 1 2. 1 2 દર્શાવતો તો આવડશે ને મિત્રો. x અક્ષ ઉપર 1 એકમ ને y અક્ષ ઉપર 2 એકમ. તો x અક્ષ ઉપર 1 એકમ અને y અક્ષ ઉપર 2 એકમ. એટલે અહીંયા તમારું કોઈ પણ બિંદુ આવે. આ રીતે મિત્રો. એટલે આ તમારું બિંદુ 1 2, આ 0 0 સમજવા માટે જુઓ મિત્રો. તમારી રેખા કઈ સમજવા માટે તો 2x બરાબર શું થયું? y. તો મિત્રો x નું ચિહ્ન પ્લસ, y નું ચિહ્ન પ્લસ, બંને કેવા ચિહ્નો? સમાન. તો
તો આકૃતિ કયો દોરાય પહેલા અને ત્રીજા ચરણમાં, એ તમારો નિયમ અહીંયા પડાઈ જાય મિત્રો. હવે મારે જે સમજાવવું છે ને એ અહીંયા મિત્રો, ચલો રેખા તૂટક દર્શાવાય એ પણ દોર્યું, અહીંયા આવ્યું. હવે આ મુદ્દો ખાસ જુઓ મિત્રો કે આ રેખા પર ન હોય એવું બિંદુ લેવાનું, તો આ રેખા ઉપર 1 2 છે 0 0 છે એટલે એ બે ના લેવાય. તો અહીંયા ધારો કે આ બિંદુની વાત કરો મિત્રો, તો આ બિંદુને ધારો કે નામ આપવું હોય તો શું અપાય? 1 0 અપાય કે ના અપાય? તો તમે 1 0 લઈ શકો, 2 0 લઈ શકો, 0 1 લઈ શકો, 0 2 લઈ શકો, કોઈ પણ એક બિંદુ લેવાનો. આના ઉપર ના હોય એવું તો હું બિંદુ કયું લઉં? 1 0. તો કિંમત મૂકો મિત્રો, 2 into 1 0. તો 2 લેસ દેન 0 એ સત્ય નથી. તો માટે બિંદુ 1 2 ની સામેનો રેખાનો ભાગ એ માગેલ ઉકેલ બને. જોજો મિત્રો, ખૂબ ધ્યાનથી જોજો. અચળ પદ 0 હોય ને એટલે અહીંયા બિંદુ 0 0 સિવાયનું કોઈ પણ બિંદુ લઈ લો, 1 0 2 0 0 1 0 2 -1 0 -2 0 0 -1 0 -2 ગમે તે બિંદુ લો. એક બિંદુ લો એને અસમતામાં મૂકો, અસમતા સાચી તો બિંદુ તરફનો, સોરી બિંદુ 1 0 લખવાનું છે, મારી ભૂલથી છે. આ અસમતા સત્ય તો બિંદુની તરફનો અને અસમતા ખોટી તો બિંદુની સામેનો. તો મિત્રો બિંદુની સામેનો ભાગ એટલે તો આ આપણી મિત્રો આકૃતિ નંબર 2. કોઈ કે સાહેબ પરીક્ષામાં બે અલગ અલગ દોરવાની, તમે સમજજો મિત્રો. હવે તમારે બે અલગ અલગ આકૃતિ દોરવાની જરૂર નથી. હાલ દોરું છું પહેલા દાખલામાં, પણ પરીક્ષામાં તમારે ભેગી આકૃતિ દોરવાની મિત્રો. તો હવે જુઓ, તમારે લખાણ પહેલા લખી નાખવાનું, પણ આકૃતિઓ છેલ્લે એક જ આલેખમાં દોરવાની. તો જો મિત્રો હવે હું દોરું છું. તો હવે તમે મને એ કહેશો મિત્રો, અહીંયા તમારો જવાબ શું આવશે? તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો. હવે આ બે ભેગા કરો તો આ જે રેખા હતી એની સામેનો ભાગ, એટલે આ જે દોર્યું આ બાજુનો ભાગ મિત્રો. પછી જો એટલે આ ભાગ એમને એમ રાખો, હું આમાં સુધારા કરું છું.
આ તમારી મિત્રો બીજી રેખા, જોતા રહેજો સમજવા માટે, આ 1 2. તો હવે તમે એની અંદર કયો ભાગ દોર્યો? આ બાજુનો ભાગ, એટલે આ ભાગ આવ્યો મિત્રો. જોતા રહેજો, ખૂબ ધ્યાનથી જોતા રહેજો, આ ભાગ આવ્યો. તો હવે બંનેમાં હોય એવો ભાગ બોલજો. આ રેખામાં હોય, આ રેખામાં હોય એવો ભાગ કયો? તો આટલો. આ ભાગ છે અહીંયા, પણ અહીંયા છે ના. આ ભાગ અહીંયા છે, પણ આમાં છે ના. તો તમારો કમ્બાઈન ભાગ કેટલો આવ્યો? એ આટલો મિત્રો. તો એટલો ભાગ તમારે અહીંયા દોરવાનો મિત્રો. તો આ મિત્રો જે છે એ આપણો માગેલો જવાબ થાય. ધ્યાન રાખજો મિત્રો. માગેલ ઉકેલ પ્રદેશ. એટલે તમારે આકૃતિ પહેલા અલગ અલગ દોરવાની. રફ કામમાં દોરો તોય ચાલે, પરીક્ષામાં તમે એક જ આકૃતિમાં બધું દોરશો તો ચાલશે. અલગ અલગ આકૃતિ દોરવાની જરૂર નથી. તમે અલગ અલગ આકૃતિ દોરો અને પછી એની ભેગી આકૃતિ દોરો તોય ચાલે, પણ અલગ અલગ આકૃતિ પરીક્ષામાં નહીં દોરો અને ડાયરેક્ટ ભેગી આકૃતિ દોરશો તો ચાલશે. લખી નાખો મિત્રો. તો મિત્રો જુઓ, હવે મિક્સમાં દાખલા આપણે શરૂ કરીએ છીએ. એટલે હવે મિત્રો મેં તમને 4 પ્રકારના દાખલા તો ગણાવી દીધા છે. એટલે હવે તમને દાખલો ગણવામાં મિત્રો તકલીફ ના હોવી જોઈએ. તો હવે અહીંયા જુઓ, પહેલા નંબરમાં એક્સનો સહગુણક, વાયનો સહગુણક અને અચળ પદ 0 નથી. એટલે આપણો લખાણ થિયરીનું ચોથા નંબરનું લખાણ, x0 લઈને y શોધો, y0 લઈને x શોધો, એટલે રેખા ઉપર 2 બિંદુ તમને મળી જાય. પછી અસમતા જોવાની. ઇક્વલ ટુ હોય તો ઘાટી લીટી, ઇક્વલ ટુ ના હોય તો તૂટક લીટી વડે આલેખ અથવા રેખા દોરાય. પછી મિત્રો અચળ પદ 0 ના હોય, શિરોલંબ કે સમક્ષિતિજ રેખા હોય એટલે ઉગમ બિંદુ લઈ લો અને એ ઉગમ બિંદુને અસમતામાં મૂકો. અસમતા સાચી તો ઉગમ બિંદુની તરફનો રેખાનો ભાગ, અને અસમતા ખોટી તો ઉગમ બિંદુની વિરુદ્ધનો રેખાનો ભાગ. એ આપણો શું બને? માગેલો ઉકેલ બને. હવે આપણે અલગ અલગ આકૃતિ દોરતા નથી. હવે જુઓ મિત્રો, બીજું, અહીં રેખા y બરાબર x છે. એટલે મિત્રો તમે y માઇનસ x બરાબર 0 લખો તોય ચાલે અને x માઇનસ y બરાબર 0 લખો તોય ચાલે. તો આપણે લખીએ કે અહીં રેખા y માઇનસ x બરાબર 0 માં અચળ પદ 0 હોવાથી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. મિત્રો યાદ કરો, હાલ આપણે લખાણ લખ્યું. હવે એક બિંદુ 0 0 મળે એટલે કે ઉગમ બિંદુ મળે તો બીજું બિંદુ હાલ ઉપરના દાખલામાં કઈ રીતે શોધ્યું? x બરાબર શું લેવાના? 1. અને x બરાબર 1 ને રેખામાં મૂકતો y બરાબર પણ શું મળે છે? 1. તો આપણો જવાબ કે રેખા y માઇનસ x બરાબર 0 એ 0 0 અને 1 1 માંથી પસાર થાય છે. આગળ વધીએ. અહીં
દાખલાની રકમમાં લેસ ધેન હોવાથી રેખા એ તૂટક લીટી વડે દોરવામાં આવે છે. અહીં રેખા પર ન હોય તેવા બિંદુ માટે અસમતા. હવે અસમતા જે હોય લખો. સોરી, અહીંયા ગ્રેટર ધેન લખજો મિત્રો, મારી ભૂલથી છે. y ગ્રેટર ધેન x એ સત્ય છે કે અસત્ય જે હોય તે માટે બિંદુ ની તરફનો કે સામેનો રેખાનો ભાગ એ માગેલ ઉકેલ બને. આટલી જગ્યા છોડ દેવાની મિત્રો. હાલ તમારે ભેગો આલેખ દોરવાનો ને એટલે આટલી જગ્યા તમારે છોડ દેવાની. તો આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો. અહીંયા મારે જરૂર છે એટલે મિત્રો અહીંયા હું બિંદુ ખાલી લખી દઉં. હા, તમારે નથી લખવાનું. ચલો મિત્રો, તમે જો તમે આ ભાગ સમજીને લખી રહ્યા હોય, આ ભાગ સમજીને લખી રહ્યા, આટલી જગ્યા ભલે છોડ દો. હાલ હવે જો મિત્રો હું ત્રીજા ભાગમાં જઉં છું, ધ્યાન રાખજો. અહીં x ગ્રેટર ધેન 0 નો આલેખ પ્રથમ અને ચોથા ચરણમાં મળે. આ યાદ રાખો મિત્રો. જો તમે જુઓ, સમજો ભાઈ, બોર્ડમાં ધ્યાન રાખજો, ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. અહીંયા શું મળે? x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અહીંયા શું મળે? x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, y લેસ ઓર ઇક્વલ ટુ 0. અહીંયા શું મળે? x લેસ ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અને અહીંયા બંને લેસ ઓર ઇક્વલ ટુ ઋણ. એમ લેસ ધેન એટલે ઋણ ને ગ્રેટર ધેન એટલે ધન. તો મિત્રો જુઓ, અહીંયા તમારા બંને મૂલ્યો ધન, બંને ઋણ, x ધન y ઋણ, x ઋણ y ધન. હવે તમારી અસમતા શું છે? x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો મિત્રો જુઓ, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ક્યાં આવી? ક્યાં આવી? પહેલા ચરણમાં અથવા ચોથા ચરણમાં. એટલે એક કામ કરો મિત્રો, હાલ તમને પ્રશ્ન હોય તો ચલો થિયરીના ચોપડામાં જાઓ. હું લખાવું આખું. થિયરીના ચોપડામાં જાઓ અને નોંધ લખેલી છે ને મિત્રો, જોજો આ નથી લખવાનું. હાલ ધ્યાન રાખજો. અહીંયા થિયરીના ચોપડામાં મેં તમને એક નોંધ લખાયેલી છે મિત્રો. કઈ? કે દાખલાની રકમમાં લેસ ધેન અથવા ગ્રેટર ધેન હોય તો તૂટક લીટી, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ કે લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ઘાટી લીટી વડે રેખા દોરવામાં આવે છે. હવે બીજી નોટ લખો. જુઓ મિત્રો, બીજી નોટ લખીએ એના પહેલા એક આટલી આકૃતિ દોરી દો, નાની સરખી. x આ આકૃતિ દોર દેજો મિત્રો. નોટ લખવી છે એ આપણે લખવી છે એટલા માટે.
તો જો મિત્રો આ એક લખાણ લખી દો એટલે શું કાયમી માટે આ પ્રશ્ન ક્લિયર થઈ જાય. એક્સ ધન હોય તો પહેલું અને ચોથું, એક્સ ઋણ હોય તો બીજું અને ત્રીજું, વાય ધન હોય તો પહેલું અને બીજું, વાય ઋણ હોય તો ત્રીજું અને ચોથું. તો આ થિયરીના ચોપડામાં તમે લખી રહ્યા હોય તો આ મિત્રો આપણો ત્રીજો આલેખ પૂરો. તો ત્રણે ત્રણ આલેખ થઈ ગયા ને મિત્રો. તમારો પહેલો બીજો ને ત્રીજો ત્રણે આલેખ થઈ ગયા. તો હવે જુઓ મિત્રો, આ જે આપણી રેખા છે એ એક્સ પ્લસ વાય બરાબર 9 જોતા રહેજો હવે મિત્રો. હવે આમાં કઈ રેખાનો તમારા આ બે બિંદુમાંથી પસાર થઈ પછી ઇક્વલ ટુ છે એટલે તમારે કઈ રેખા દોરવાની છે? ઘાટી રેખા વડે આલેખ દોરવાનો છે મિત્રો. તો ઘાટી રેખા વડે તમે આલેખ દોર્યો એટલે વાત પૂરી. હવે એ આલેખ કઈ બાજુ છે? ઉગમ બિંદુ આ બાજુ આલેખ દોરવાનો છે, પણ હાલ દોરતો નથી. તમે મગજમાં રાખો કે આ સાઈડ ઉપર આલેખ દોરવાનો એક. ચલો હવે આમાં જાઓ મિત્રો. 0 0 અને 1 1. આ 1 અને 1 એટલા 1 1 બિંદુ થયું. એટલે 0 0 અને 1 1 માંથી પસાર થતી રેખા એટલે આ આપણી મિત્રો y બરાબર x રેખા. હવે તમે અહીંયા જુઓ મિત્રો, તૂટક લીટી એટલે તૂટક લીટી વડે તો મેં દર્શાવ્યું. હવે તમારે આ રેખા ઉપર ન હોય એવું એક બિંદુ, તો આ રેખા ઉપર ના હોય એવું એક બિંદુ એટલે પોતે જ લઈ લો. કયું? 1 0. તો અહીંયા બિંદુ લો 1 0. તો y કેવા 0, x કેવા 1. એ સાચું છે તો ના. એનો મતલબ બિંદુ 1 0 ની સામેનો ભાગ એ તમારો માગેલો ઉકેલ બને. એટલે મિત્રો જુઓ, સાચું હોત તો આ બાજુનો ભાગ 1 0, ખોટું છે એટલે એની સામેનો ભાગ. એટલે આ સાઈડનો ભાગ જોજો, આ સાઈડનો ભાગ અહીંયા, આ સાઈડનો ભાગ એ તમારો ઉકેલ. અહીંયા ઉગમ બિંદુ તરફનો ભાગ, અહીંયા 1 0 ની સામેનો ભાગ, 1 0 ની સામેનો ભાગ. હવે અહીંયા શું કહેશે? આલેખ પ્રથમ અને ચોથા ચરણમાં. એટલે અહીંયા તો આલેખ આવશે નહીં, એટલે ખાલી પહેલું ચરણ. એટલે જો મિત્રો સમજો. તમે જુઓ મિત્રો, 0 0 તરફનો ભાગ એટલે આ સાઈડનો ભાગ. હવે આની મારે જરૂર નથી એટલે મેં નથી દર્શાવ્યો, બરોબર? આની જરૂર નથી એટલે મેં નથી દર્શાવ્યો, એટલે આ ભાગ આવ્યો. ચલો આ ક્લિયર, આનું કામ પૂરું. ચલો હવે મિત્રો આની વાત કરો. બીજો ભાગ જોજો, ધ્યાનથી સમજજો મિત્રો. તો ચલો બીજા ભાગમાં તમારો પ્રશ્ન શું આવ્યો? 1 0 ની સામેનો એટલા 1 0 ની સામેનો એટલા ભાગ. તમારે ઉતાવળ કરવા નથી, દોરવાને પછી હું કહું ને એટલું જ દોરો. એટલા આવ્યો મિત્રો 1 0 ની સામેનો ભાગ. એટલા તો 1 0 ની સામેનો ભાગ એટલે મિત્રો ચલો એ કામ પૂરું. હવે તમારે શું લેવાનું છે? પહેલું અને ચોથું ચરણ. પહેલું ચરણ અને ચોથું ચરણ. તો બીજું ચરણ આવે ના, તો આ ભાગ નીકળી જાય.
તો એ આ પ્રદેશ રહ્યો મિત્રો, આટલો પ્રદેશ તો માગેલ ઉકેલ પ્રદેશ, તો આ ભાગ છે મિત્રો એ તમારો શું થઈ ગયો, માગેલો ઉકેલ પ્રદેશ. એટલે 3 એ 3 માં હોય એ ભાગ એ તમારો માગેલા ઉકેલ પ્રદેશ થાય. એટલે મિત્રો જો 4 એ 4 આલેખ આવી ગયા, x અચળ, y અચળ, અચળ પદ 0 ના હોય, અચળ પદ 0 હોય, ચારે પ્રકારના આલેખ આવી ગયા. તો હવે બાકીની ચર્ચા છે એ આપણે પછીના પીરિયડમાં કરીશું મિત્રો.